હાલના આધુનિક યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે મનુષ્ય પોતાના સવારથી સાંજ સુધીના તમામ કામો ઇલેક્ટ્રોનિક ગેજેટ વડે કરે છે. મહત્વનું છે કે સતત આ નેટવર્કની કનેક્ટિવિટીમાં રહેવાને કારણે બાળકોના માનસિક સ્થિતિ પર ખૂબ જ ભારે અસર પડે છે. પહેલાનો સમય હતો ત્યારે બાળકોથી લઈ સૌ કોઈ પોતાનો કેટલોક સમય શારીરિક પ્રવૃત્તિઓમાં વિતાવતા હતા. પરંતુ જ્યારથી આ ટેકનોલોજીનો યુગ આવ્યો છે, ડિજિટલ દુનિયા બની છે, ત્યારથી નાના બાળકોથી લઈને મોટા તમામ લોકો મોબાઈલમાં વ્યસ્ત રહેતા જોવા મળે છે. પરંતુ તેની વચ્ચે નવસારીના જે નાનાથી લઈને યુવાનો લોકો સાથે ભેગા મળીને એક અનોખી પહેલ શરૂ કરી છે, જેમાં મોબાઈલ ફોનને દૂર મૂકીને જૂની અને જાણીતી રમત જેવી ગિલ્લી દંડાની રમત રમીને પોતાના નવરાશનો સમય વિતાવી રહ્યો છે. યુવાનો હાલના સમયે કામ ધંધેથી આવ્યા બાદ પોતાના ઘરમાં કાં તો લેપટોપ, ફોન અથવા અન્ય વસ્તુ વડે પોતાનું મનોરંજન કરતા હોય છે. જો કે આ વચ્ચે તેમની શારીરિક શક્તિને ખૂબ જ મોટું નુકસાન પહોંચતું હોય છે. દિવસે ને દિવસે મનુષ્યના શરીરમાં નબળાઈ વધી રહી છે. જો કે આગામી સમયમાં આવું ન થાય તે માટે આદિવાસી વિસ્તારના અને તેમાં પણ નવસારી શહેરમાં રહેનારા લોકો નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે આવીને ગિલ્લી દંડાની રમત રમતા હોય છે. તેમણે ફક્ત રમત નહીં પરંતુ નવસારી તેમજ દેશના લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાની જે પહેલ પણ કરી છે. નવસારીના દસરા ટેકરીના યુવાનો નવસારી શહેરના જે લુન્સીકુઈ વિસ્તારમાં આવીને ગિલ્લી દંડાની રમત રમી રહ્યા છે. આ રમતમાં સામાન્ય રીતે વાત કરીએ તો 11 જેટલા ખેલાડીઓ હોય છે, પરંતુ યુવાનોની સંખ્યા વધુ હોવાને કારણે 15ની ટીમ બનાવીને ગિલ્લી દંડાની રમત રમી રહ્યા છે. જો કે આસપાસ અહીં આવેલા દર્શકો પણ પાળી ઉપર બેસીને તેઓ ખૂબ જ આનંદ લેતા હોય છે. ગિલ્લી દંડા રમત આજે યુવાનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ રમત આગળ વધે અને તેનું દેશ અને દુનિયામાં પણ લોકો ઓળખતા થાય તેવી પણ તેમણે માંગ કરી હતી. આગામી સમયમાં યુવાનો પોતાના જે સમય છે તે આ રમત સાથે વિતાવવા માટે આગળ આવે એવી પણ વાત આ યુવાનો દ્વારા કરવામાં આવી હતી. મારું નામ છે અજય. અમે દસરા ટેકરી વિસ્તારમાં રહીએ છીએ. વોર્ડ નંબર રમીએ છીએ છેલ્લા 5-10 વર્ષથી. તો આ રમતથી અમને શરીરને ફાયદો છે. યોગા કસરત અમારી તંદુરસ્તી રહે છે. કેટલા જણા ટીમમાં હોય છે? અમે આશરે આમ તો હોવા જોઈએ 11 પ્લેયર હોવા જોઈએ, પણ ઘણા બધા છોકરા નાના જૂના મોટા હોય એટલે અમે 15 પ્લેયર રમીએ છીએ બંને ટીમમાં. બીજા યુવાનોને શું કહેશો કે આ રમત જૂની છે, રમવી જોઈએ? આ રમત રમવી જોઈએ. અને હમણાં લોકો ક્રિકેટમાં બહુ ઉત્સાહ છે, પણ અમે જૂની રમત છે ગરદા લોકની, એટલે અમે થોડું પ્રોત્સાહન આપીએ તો લોકો આનો આનંદ બી લેતા છે અને રમત રમતા છીએ. આજે મજા પણ